વાવાઝોડા બિપોરજોયને લઈને મહત્વના સમાચાર। અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમ હવે લો પ્રેશર બન્યું છે। આગામી 24 કલાકમાં લો પ્રેશર બનશે ડિપ્રેશન અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર સર્જાયું છે વાવાઝોડું ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના। 10 જૂને વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થશે। હાલમાં વાવાઝોડાની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે આગામી દિવસોમાં સ્પીડમાં વધારો થશે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, જે વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને 10મી જૂને જે છે ગુજરાત સાથે ટકરાઈ શકે છે, તે વધુ સક્રિય થઈ શકે છે। હાલમાં શું માહિતી મળી રહી છે? ગુજરાતના કયા કયા વિસ્તારમાં તેની અસર દેખાશે? પ્રીતિ, બિપોરજોય વાવાઝોડું જે સક્રિય થયું છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને જે રીતે આગળ વધશે તેને લઈને ગુજરાતવાસીઓ પણ હવે સંકટમાં મુકાય તેવા એંધાણ જોવા મળ્યા હતા। જ્યારે હવામાન વિભાગ તરફથી પણ હાલ પૂરતી જે માહિતી મળી છે તેની સીધી અસર જોઈએ અને સાથે સ્કાયમેપ દ્વારા પણ સમજવાનો અત્યારે પ્રયત્ન કરીશું કે જે રીતે હાલ બિપોરજોય વાવાઝોડું છે જે અરબી સમુદ્રમાં હાલ સક્રિય થયેલું નજરે છે તે પડી રહ્યું છે અને આગળ જે રીતે વધી રહ્યું છે આગામી દિવસમાં પણ આગળ વધવાની શક્યતાઓ જે છે તે પ્રબળ જોવા મળી રહી છે। 40 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે। અરબી સમુદ્રનો જે ઉત્તર દક્ષિણનો ભાગ છે ત્યાંથી જે ઝડપે આગળ વધી રહ્યું છે અને આગામી દિવસમાં પાકિસ્તાન તરફ ફંટાશે, પરંતુ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં તેની સૌથી વધારે અસર જોવા મળશે। 11-12 તારીખ સુધીમાં આગામી દિવસમાં આગળ જે પ્રકારે વધી રહ્યું છે 12 જૂનથી 14 જૂનની વચ્ચે ગુજરાતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હશે ત્યાં સૌથી વધારે વરસાદની અસર જોવા મળશે। વેરાવળ, સુરત, નવસારી, દાદરા નગર હવેલી સહિતના તમામ જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહેવાની શક્યતાઓ જોવા મળે છે। તો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ વાવાઝોડાની અસર છે તે સીધી જ જોવા મળશે। જે પ્રકારે વાવાઝોડું અહીંયાથી પસાર ગુજરાત તરફ નથી જતું, પરંતુ ફંટાઈને પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે, પરંતુ તેની જે અસર છે તે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। જામનગર, મોરબી, વેરાવળ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પવન સાથે રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે। 12 થી 14 જૂન વચ્ચે વરસાદ રહેશે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પવન સાથે રહેવાનું અનુમાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। સ્કાયમેપમાં પણ આ જ પ્રકારે જે વાવાઝોડાની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહેલી નજરે છે તે પડી રહી છે। વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાશે, પરંતુ ગુજરાતમાં તેની અસર છે તે ભારે પવન સાથે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હશે ત્યાંથી પસાર થશે અને તેની અસર સૌથી વધારે ત્યાં જોવા મળી શકે છે। હાલ જે પ્રકારે દ્રશ્ય સામે આવ્યા છે, વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં 8 જૂન સુધીમાં ફેરવાઈને આગળ વધવાનું છે અને હાલ જે ડિપ્રેશનમાં આગળ 40 કિલોમીટરની ઝડપે ફેરવાઈ રહ્યું છે। મહત્વનું છે કે આગામી દિવસમાં પણ આ વાવાઝોડાનું સંકટ ગુજરાત માટે પસાર થશે ત્યાં સુધી યથાવત રહેશે। ગ્રામ્ય વિસ્તારો હશે ત્યાં પણ આ વાવાઝોડાની અસર છે તે વર્તાઈ શકે છે। મહત્વનું છે કે 40 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળશે। તેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાવાઝોડાની અસર સૌથી વધારે વર્તાશે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।